મારી ચેનલ ઉપર તમે વિડીયો તો ઘણા જોતા હશો, પરંતુ આજનો વિડીયો કંઈક યુનિક થવા જઈ રહ્યો છે અને યુનિક વિડીયો તમે પાછળ જોઈ શકો છો કે કેટલા બધા લોકો છે અહીંયા. એ લોકો છે આપણા જલાલપોર મીઠાકુવા ખાતેના લોકો છે અને અહીંયા જે તમે જોઈ શકો છો વાતાવરણ માહોલ એક સરસ મજાનું વાતાવરણ છે અહીં જલાલપોરની અંદર અને તેની અંદર પણ એક વધારે અંગત લાવે એવું એક કામ આ લોકોએ કર્યું છે. વૃક્ષારોપણ એ લોકોએ કર્યું છે આજે અને એ શાના માટે કર્યું છે અને એનું પાછળનું મહત્વ શું છે એ લોકો જોડે આપણે થોડું જાણીએ અને હેતુ શું છે એ લોકોને આપણે જાણીએ. આપણી જોડે સાહેબ છે. સાહેબ પહેલા તો તમારું નામ જણાવો અમારા વ્યુઅર્સ. મારું નામ કાંતિ પટેલ. કાંતિભાઈ જણાવો કે આપણા જલાલપુરની અંદર આ વૃક્ષારોપણ જે તમે કર્યું એની પાછળ તમારો હેતુ શું છે? આનો હેતુ એટલો જ છે, વૃક્ષારોપણ તો ઘણી જગ્યાએ થાય છે પણ પછી એની જાળવણી થતી નથી. પણ આ વખતે અમે એક હેતુપૂર્વક આ પ્રકલ્પ ઉપાડ્યો છે કે રોપવાનું પણ છે અને એને ઉછેરવાનું પણ છે અને જાળવણી પણ કરવાની છે. અને એ કોણે કરવાની છે એના નામ સુદ્ધા લખીને અમે આ નંબર પર નેમ પ્લેટમાં મૂકી દીધું છે. તો એ પ્રમાણે એની જાળવણી થશે એની અમને ખાતરી છે. અને જો જાળવણી થઈ જશે વૃક્ષ તો આ જગ્યા જે છે એ ખરેખર ખૂબ સુંદર થઈ જશે, પર્યાવરણની જાળવણી થશે. જી. અને વૃક્ષો જે આ તમે વાવ્યા છે અને એના પાછળનો ખર્ચો જે છે બધું તમે પોતે કર્યું છે કે મંડળ તરફથી? એ બધું મંડળ ઉપાડી લે છે, એ મંડળનું કામ છે. આ બધા મંડળના સભ્યો છે, આ બધા દેખાય છે, એ બધા ખૂબ ઉત્સાહી છે અને ખૂબ કામ કરે છે. દર વર્ષે નવા નવા પ્રકલ્પો લઈને આવે છે અને બધામાં જ આજ સુધી સક્સેસ થયા છે અને ખૂબ શ્રમથી બધા માણસો કામ કરે છે. જી, ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ તમારો સમય આપવા. અહીંયા જલાલપુરના બહેનો પણ છે અને આપણા અમને ઓળખતા જ હશે તમે. બેન, જણાવો કે આપણા વૃક્ષારોપણ પાછળનું તમારું હેતુ શું છે, તમારું મંતવ્ય શું છે? વૃક્ષારોપણ તો બધે થાય જ છે જી, પરંતુ વૃક્ષ ઉછેરાતા નથી. તો આ વૃક્ષ અમે એટલા માટે રોપીએ કે પર્યાવરણમાં પણ સુધાર આવે, હવામાનમાં ને બધામાં સુધારો આવે. ને આ જે ઝાડ રોપ્યા એની પાછળ અમે બધાના નામ બી આપી જ દીધા છે. ત્યાં તે ઝાડ ઉછેરવાનું જ છે એવી અમે બધાને જવાબદારી સોંપી દીધી છે છોકરાઓને. છોકરાઓ બધા મળીને સંપીને સારી રીતે કામ કરે જ છે. ખૂબ સરસ કામ કર્યું આજે તમે અને જવાબદારી તમે આપી છે, ભલે આપી છે, પરંતુ એની પાછળ કામ થઈ રહ્યું છે કે એ પણ તમારે જોવાનું છે. અને મેં એટલું જોયું કે બાળકો પણ અહીંયા એટલું સરસ મજાનું બાળકો થકી વૃક્ષારોપણ થતું હતું. અને તમે કીધું કે ભાઈ વૃક્ષારોપણ તો થાય છે દરેક જગ્યાએ, પણ બાળકોને આજની પેઢીને નવું શીખવાનું મળે અને આગળ વધે અને આગળ જઈને પછી આ આપણી ધરતીમાં છે એનું એ કરે અને સારું રમણીય વાતાવરણ બને એવું હું ઈચ્છું છું. અને દરેક લોકો ચાહે છે કે આપણે ફ્રેશ વાતાવરણમાં રહીએ. અને ત્યાર પછી આપણા વડીલો પણ છે. સર, નામ જણાવો તમારું. મારું નામ જયરીત દેસાઈ છે. હું જલાલપોરના વોર્ડ નંબર 1 નો રહેવાસી છું. જી. હવે ખાસ કરીને મીઠાકુએ કુંભણાનો ખાસ આભાર વ્યક્ત કરું છું કે અત્યારે હાલમાં જ નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ જલાલપોરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું અને ત્યાં લગભગ 100 જેટલા ઝાડોનું વાવેતર કરવામાં આવ્યું હતું. એ અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી લઈને આ વિસ્તારના સામાજિક અગ્રણીઓ, વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, માજી પ્રમુખશ્રીઓ બધા હાજર રહ્યા હતા. એક સરસ પ્રોગ્રામ કર્યો હતો. આજથી અમે લગભગ 10 વર્ષ પહેલાં પણ જનતા સ્કૂલથી પુરેશ્વર બસ સ્ટોપ સુધીના વિસ્તારોમાં જે તે સમયના પ્રમુખશ્રીના હસ્તે અમે લગભગ 100 જેટલા ઝાડોનું વાવેતર કરવામાં આવેલું હતું. અને મીઠાકુવા યુવક મંડળના ઘણા બધા સભ્યો પણ એમાં જોડાયેલા હતા. અને તે હવે અત્યારે તમે જોશો કે અત્યારે વૃક્ષ એ વટવૃક્ષ બનીને ઊભું થઈ ગયું છે. એના પર હવે ફૂલ આવતા પણ થયા છે. મીઠાકુવા યુવક મંડળ દર વર્ષે પોતે ક્રિએટિવિટી કરતા રહે છે. જે અંતર્ગત આ વર્ષે એ લોકો એક વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું હતું. એ માટે મહાનગરપાલિકા દ્વારા એમને ટ્રી ગાર્ડ પણ આપવામાં આવ્યા છે. મને ખાતરી છે કે દરેક સભ્યને પોતાની જવાબદારી આપવામાં આવી છે વૃક્ષોના ઉછેર માટે. એ વૃક્ષો મોટા થશે અને આ વિસ્તારનું પર્યાવરણ જળવાઈ રહેશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. ધારો કે અહીંયા વિપુલભાઈ પટેલ છે, તે એમના નામનું ઝાડ ઉગાડવામાં આવ્યું છે. એની જવાબદારી એમના ફેમિલી મેમ્બરની માતાશ્રીને જ આપવામાં આવી છે. એટલે મને ખાતરી છે કે દરેક વૃક્ષો જે રોપ્યા છે એની પછાડી કોઈને જવાબદારી આપી છે. વૃક્ષો મોટા થશે અને પર્યાવરણમાં એ ઘણું મોટું કામ થવાનું છે. એ માટે મીઠાકુવા યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
જણાવો કે આ વૃક્ષ તમે જે લાવ્યા એ કયું વૃક્ષ છે અને એનું મહત્વ શું છે આપણા ગામની અંદર વાવ? આ જે વૃક્ષ લાવવામાં આવ્યા છે એ વૃક્ષનું નામ છે રોઝિયા તબેબુયા રોઝિયા. એ અલ સાલ્વાડોર દેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે. અમેરિકા, દક્ષિણ અમેરિકા અને મેક્સિકોમાં એ ઝાઝા જોવા મળે છે. આપણે ત્યાં હજી સુધી આ વૃક્ષો એવા ચલણમાં છે નહીં. આ વૃક્ષની વિશેષતા એ છે કે એ 2 વર્ષ પછી ફૂલ દેતું થશે. પિંક કલરના ફૂલ આવશે, જેમ આપણે ત્યાં આસોપાલવમાં આવે છે એ રીતે. જ્યારે એના ફૂલ આવશે ને ત્યારે એના એક પણ પાન ઝાડ પર હશે નહીં. અને 2 વર્ષમાં તમે જોઈ શકશો આ જગ્યા ઉપર અત્યારે જેટલા 15 જેટલા ઝાડ રોપ્યા છે એ 15 ઝાડમાં જ્યારે ફૂલ આવશે ને ત્યારે આ જગ્યા એક સુંદર વન જેવી થઈ જશે. અને દેખાવા જોવા માટે લોકો આવશે, કારણ કે નવીન ઝાડ છે, કોઈ ખરીદતું પણ નથી, કોઈને આ ઝાડ વિશે વધારે જાણકારી છે નહીં. અને તમે ઇન્ટરનેટ પર જઈને સર્ચ કરી શકો છો તો એ તમને દેખાશે આ ઝાડ. અને એના સરસ મજાના નજારા પણ છે. 2-3 કલરના ફૂલો આવશે, ખાસ કરીને પિંક કલર વધારે હોય છે. એટલે પર્યાવરણની જાળવણી સાથે સાથે આ ભાગ અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે જે છે એ ખરેખર સુંદર બની જશે. સરસ, થેન્ક યુ વેરી મચ. અમે ઝાડ વાવી દીધા છે. શું તમે વાવ્યા? વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે. તમે પણ જાણો પર્યાવરણનું મહત્વ. જેવું વાવશો તેવું લણશો. Subscribe now, Money Patel Vlog.